દેશના વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે ત્યારે દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીએ કરી છે સમાજને હાકલ। વધુમાં વધુ લોકો રોડ શો જોવા આવે અને સભા મંડપમાં વડાપ્રધાનને સાંભળે। પરસોત્તમભાઈએ પોતાના નિવાસ સ્થાન મીરાકુંજ ખાતે ભાવનગર ગ્રામ્યના ભાજપના આગેવાનો સાથે મળી કરી હતી હાકલ। હળવા મૂડ સાથે પરસોત્તમભાઈએ એવું પોતાના વ્યક્તિત્વમાં કહ્યું હતું કે હું જે કરી શકું તે તમે નહીં કરી શકો। લોકો વધુમાં વધુ 20 સપ્ટેમ્બરે આવે તેવી ફરી અપીલ કરી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી ભાવનગર। તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે, કેવું આયોજન છે, શું કહેશો? દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવનગર પધારી રહ્યા છે। એના ભાગરૂપે આજે આપણા ગુજરાત રાજ્યના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના ઘરે કાર્યકર્તાઓની બેઠક રાખેલી હતી। આજે ઘણા સંખ્યાની અંદર મંડળના પ્રમુખો, અમારા જિલ્લા પ્રમુખભાઈ દિગ્વિજયસિંહભાઈ, અમારા મહામંત્રી ભરતભાઈ મેર, રાજુભાઈ ફાળકી અને ભારતીય જનતા પાર્ટીના અનેક પદાધિકારીઓ આજે પરસોત્તમભાઈના ઘરે જે બેઠક હતી એની અંદર ઉપસ્થિત થયા છે। અનેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પદાધિકારીઓ આવ્યા છે અને મોદી સાહેબની જે 20 તારીખે જે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવી રહ્યા છે એના પ્લાનિંગ માટે અને બધા જ કાર્યકર્તાઓ મોદી સાહેબની જે સભા છે એમાં એકત્રિત થાય એનું માઇક્રો પ્લાનિંગ માટે આજે પરસોત્તમભાઈના ઘરે બેઠક રાખેલી છે। ત્યારે સૌ કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે અને ભાઈએ પણ ટકોર કરી છે કે તેજસ્વી વડાપ્રધાન આવતા હોય ત્યારે મોદી સાહેબનો પ્રસંગ એ મારો પ્રસંગ છે, ત્યારે સૌ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થાય એવું આહવાન કર્યું છે। ઓકે, થેન્ક યુ। તો આપ વધુ લોકો પણ હાજર એના માટે શું સંદેશો? 20 તારીખે માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી આવી જાય એટલે મારે એક જ કહેવાનું કે જેટલાને આ જાણકારી મળે તો મેં હમણાં જે ભાષણમાં મારી વાત કરી એ પ્રમાણે તમામ આગેવાનો હવે મારા બેન શ્રી લીંબુબેન બી પોતાના પ્રવચનમાં બધી વાત કરી એટલે વધારે મને ન કહેવું પણ એટલા વધારે આપણા માણસો જમા થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓ પણ જમા થાય અને તમામે તમામ રોડની જે સુવિધા એની અંદર માન્ય શ્રી નરેન્દ્ર મોદીજી રોડ શો કરવાના, તો જેટલા સભામાં આવી શકે અને જેટલા રોડ શોમાં જમા થઈ શકે તેવી આ નરેન્દ્ર મોદીજીની સભા અને રોડ શો ખૂબ લાગે અને વ્યય થાય એવું માન્ય શ્રી નરેન્દ્ર મોદીજીનો વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ।